દેશભરમાં ગણેશ મહોત્સવ જામ્યો છે અને ત્યારે વાપીના ઝંડા ચોક ખાતે આવેલા ગણેશ મંડળના ગણપતિની T20 વર્લ્ડ કપ થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે. વર્લ્ડ કપમાં ભારતની જીતની ઐતિહાસિક ક્ષણને દર્શાવતી થીમ પર ગણેશ પંડાલ સજાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વાપીના આ ઝંડા ચોક યુવા મંડળ દ્વારા 100 વર્ષથી વધુ સમયથી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે મંડળ દ્વારા ધાર્મિક તહેવારની સાથે લોકજાગૃતિનો સંદેશ આપતી થીમ સજાવવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે T20 વર્લ્ડ કપની જીતની ઝાંખી કરાવતો ગણેશ પંડાલ તૈયાર કરાતા મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટ્યા. આ થીમમાં ઐતિહાસિક જીતની ઐતિહાસિક ક્ષણ એવી સૂર્યકુમારે બાઉન્ડ્રી પર કરેલા ઐતિહાસિક કેચની ઝાંખી દર્શાવવામાં આવી છે. સાથે જ આ વિશાળ સ્ટેડિયમ જેવા પંડાલમાં વિઘ્નહર્તા બિરાજમાન છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જેવી રીતના કે ગણેશ મહોત્સવ ચાલે છે, તો અમે વિચારતા હતા કે એવું શું બનાવીએ જેને લઈ યુવાઓ વધારેમાં વધારે આવે અને દર્શન કરે અને એ લોકોના એમનામાં ધાર્મિક ભાવના જાગે. તો આ વખતે ઇન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું હતું, તો અમે વિચાર્યું કે એ થીમ પર કંઈક બનાવવું જોઈએ. તો અમે સૂર્યકુમાર યાદવનો એ કેચ બતાવ્યો છે, જેના લીધે આપણે વર્લ્ડ કપ જીતી ગયા હતા. તો એટલા માટે અમે ક્રિકેટ સ્ટેડિયમ બનાવ્યું છે અને સ્ટેડિયમમાં સાક્ષાત ગણપતિ બિરાજમાન કર્યા છે ને એક ક્ષણના સાક્ષી ગણપતિ બાપ્પા પણ હતા અને એમના આશીર્વાદ થકી જ આપણે વર્લ્ડ કપ જીત્યા હતા. એવા દ્રશ્ય અમે અહીંયા બનાવ્યા છે. તો એ યુવાઓમાં અતિ ભારે ઉત્સાહ છે અને બહુ લોકો આવે છે અને બહુ લોકો જોડાય છે. અને એ યુવાઓને આકર્ષવા માટે અમે આ વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપની સેમ ટ્રોફી રાખી છે, જેને લઈ એ લોકો સેલ્ફી પાડી શકે છે અને એ લોકોને વધારેમાં વધારે એ લોકો આ પ્રવૃત્તિમાં જોડાય છે, ગણપતિ બાપ્પામાં આવીને જોડાય છે ધાર્મિક પ્રવૃત્તિમાં. પ્લસ અમે વિડીયો ક્લિપ પણ રાખી છે સૂર્યકુમાર યાદવે જે કેચ પકડેલો હતો એની, તો એ જોઈને પણ એ લોકોમાં ભારે ઉત્સાહ છે. જે હાલ ફિલહાલ તો અમે વાપીમાં છીએ અત્યારે. વાપીમાં અમે વિવિધ પ્રકારના ગણપતિ પંડાલો જોયા છે, વિવિધ પ્રકારની બધા સારી મૂર્તિઓ લાવ્યા છે. અમે પણ અહીંયા આવ્યા ત્યારે અમને પણ સારી મૂર્તિ જોવા મળી, પણ સારી મૂર્તિ સાથે અમને એક એવી થીમ જોવા મળી જે આખા વર્ષ માટે આ ઐતિહાસિક ક્ષણ હતું. આ ઐતિહાસિક ક્ષણ એવો હતો કે આપણે ઇન્ડિયા વર્લ્ડ કપ જીત્યું હતું 2024નું. અહીંયા આવ્યા પછી અમે એવું દર્શાવવામાં અહીંયા આવ્યું છે કે એક સૂર્યકુમાર યાદવનો કેચ, રોહિત શર્મા ટ્રોફી ઉચકે તે, આ બધા એક ક્ષણ એક યાદગાર થઈ ગયા હતા અને આ યાદગાર ક્ષણને પાછા જીવિત કર્યા છે અહીંયા લોકોએ. એ અહીંયા જોઈને ખરેખર આપણને એક એવી પ્રેરણા, એવું પ્રોત્સાહન મળ્યું છે. ક્રિકેટ તો બધા જ જોઈ છે, ક્રિકેટને બધા ફીલ પણ કરે છે, પણ ગણપતિ બાપ્પા હાથે ક્રિકેટને મૂકવું એક ધાર્મિક સ્તર અને ધાર્મિક સ્તરનું એક વ્યવસ્થિત રૂપાંતર કર્યું છે અહીંયા ધાર્મિક અને ખેલ ભાવનાનું. એવી રીતના જ આપણા સાથે સાથે ઇન્ડિયાનું નામ પણ રોશન થયું છે. એવી રીતના જ હું બધા પંડાલો કે ગણેશ ભક્તોને એવી વિશેષ પ્રાર્થના કરું છું કે આવી રીતના કોઈ થીમ કરો જેનાથી આપણી નવજુવાન યુવા પેઢી જાગૃત થાય.